નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમ. સંસારમાં રહેવું એટલે કે વ્યવહારમાં રહેવું અને ક્ષમતા રાખવી કેટલે અંશે શક્ય છે? પ્રશ્ન એમણે પૂછ્યો છે, તો પ્રશ્ન આપણા બધાનો છે. સંસારમાં રહેવું, પ્રશ્ન શું છે? સંસારમાં રહેવું અને ક્ષમતા રાખવી એ કેટલે અંશે સંભવ છે? એનો એક જવાબ નથી, ધીમે ધીમે સમજવું. સંસારમાં રહેવું એનો અર્થ સમજો. સંસારમાં કોણ રહે છે? અરિહંત ભગવાન પણ સંસારમાં છે, જો બહારથી વિચારે તો. મુનિરાજ વર્ધમાન સ્વામી અથવા મહાન આચાર્યો, શુદ્ધોપયોગી મુનિઓ પણ સંસારમાં. સંસારમાં એટલે એનો અર્થ સમજવાનો છે. સંસારમાં આસક્ત બુદ્ધિ હોય જેની, કોઈ પણ XYZ, આ સંસાર સારો છે, આ સંસાર મને બહુ ગમે છે, ખાવું પીવું હરવું ફરવું કમાવું, દીકરા દીકરી, બંગલા મોટર સોનું ચાંદી હીરા માણેક મોતી શિષ્યો મંદિરો, આ બધામાં મને બહુ મજા આવે છે, ટેસ આવે, એવો ભાવ તે સંસાર છે. નિશ્ચય નહીં, વ્યવહાર રહીને સાથે રાખવો પડે. જે મુખ્ય પ્રશ્ન એમનો છે. પણ જ્યારે વ્યવહાર ક્યારે સમજાય, જો નિશ્ચયની દ્રષ્ટિ પણ સ્વીકારવા તૈયાર હોઈએ તો. નહીં તો જે વ્યવહાર સમજાવે તે વ્યવહાર આભાસ છે, વ્યવહાર નથી. એમ આત્મસિદ્ધિ, આત્માથી લક્ષણ ત્રીજી વાત. કયો વ્યવહાર? પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. ભક્તિ કરીએ પણ ચિત્તમાં કઈ ભાવ ન થાય, ભક્તિ કરીએ અને હૃદય ગદગદ ન થાય, ભક્તિ કરીએ ને પરમાત્મા પ્રત્યે, સદગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે સમર્પણ ભાવ ન થાય, ભક્તિ કરીએ અને કોમળ, કરુણામય, મૈત્રી ભાવ, દાસત્વ ભાવ, વિનય ભાવ આપણામાં ન પ્રગટે તો આપણે ભક્તિ કરી નથી. તો કે સાહેબ શું કર્યું છે? લોકો જેને ભક્તિ કહે છે એવું કઈ શરીરનું કે વાણીની પ્રવૃત્તિ તે કરી છે, ભક્તિ કરી નથી. જ્ઞાનીઓએ તો બહુ ઊંચી વ્યાખ્યા કરી દીધી છે.
નારદ ભક્તિ સૂત્ર માં એની વ્યાખ્યા કરી, સા પરમ પ્રેમ રૂપા, સા પરમ પ્રેમ રૂપા. સા એટલે તે ભક્તિ, એનું સ્વરૂપ શું છે? પરમ પ્રેમ. પરમ પ્રેમ એટલે દીકરા ગમે, બંગલા ગમે, મોટરો ગમે, સાડીઓ ગમે, બીજું બધું ગમે દુનિયાની વસ્તુઓ, એનાથી વધારે જે ગમે એ પરમ પ્રેમ. કારણ કે સમતા શબ્દ તમે પૂછો ને પહેલા, એ ઘણું અઘરું છે. સમતા, વ્યવહાર સમતા થોડી ઘણી મુમુક્ષુને પણ હોય. સાચી સમતા સમ્યક દ્રષ્ટિને હોય. વિશેષ સમતા, ઘણી સમતા મુનિ મહારાજને હોય. અને સમતા અને વિષમતા બે થી પાર હોય એ પરમાત્મા. કે એમને ભાવ હોય એનું નામ શું? શુદ્ધોપયોગ કે ના? શુદ્ધોપયોગ તો મુનિને હોય. કે તો ભગવાનને શું હોય? સ્વભાવ ભાવ. કે આનું કઈ આગમ પ્રમાણ છે? આત્મસિદ્ધિમાં 138 ગાથામાં મુમુક્ષુની સમતા આવી. બોલો સાથે. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તેહ સદાય સુજાગ. હવે આગળ જઈએ. ધીરજથી અને શ્રદ્ધાથી જે સાંભળી શકે અને ધીરજથી શ્રદ્ધાથી અને અપસેટ થયા વિના જે પ્રશ્નનો ઉત્તર આપી શકે તો જ તેનામાં અંશે પણ સંતપણું છે અથવા વક્તાપણું. પ્રશ્ન કરતા એમ કે સાહેબ તમે ગધેડા છો, તો પણ કે તમારી વાત સાચી છે, પણ તમે આટલા મહાન પુરુષો છો એની મને ખબર નહીં કે તમારો સાતમો ભાવ જાણ્યો, કારણ કે આ જીવ ગધાડો થઈ ગયો ઘણી વાર. એટલે આપ કહો છો તે વાત સાચી છે. ભૂત નૈગમ નૈની અપેક્ષાએ તમે કહ્યું કે હું આ દેહધારી ગધાડો છે એ વાત સાચી છે, પણ તમે આટલા બધા મહાન હશો એટલી બધી મને ખબર નહોતી. વિષમતા પ્રગટતી જ નથી. વિષમતા પ્રગટતી જ નથી. જે કક્ષા પ્રમાણે હોય, કક્ષા પ્રમાણે હોય. સંસારમાં રહેવું એટલે પાપની વૃદ્ધિ થાય, પાપનો સંચય થાય એવા કાર્યો હરખભેર કરવા. ટ્રિકી છે, થોડું અઘરું, જેટલું સમજાય, કારણ કે ઘણું વિસ્તીર્ણ છે. 1-2 કલાકમાં ન સમજાય ને 1-2 મહિનામાં પણ ન સમજાય. યથાસંભવ યથાશક્તિ. કૃપાળુદેવ એનો કથનચિત નેગેટિવમાં ઉત્તર આપે છે યાદ? ત્યાં ગૃહસ્થ શબ્દ વાપર્યો.
ભાઈ પણ જે પૂછવા માંગે છે એ તો એ જ છે. સંસારમાં રહેવું, ચરણાનુયોગની અપેક્ષા એ સંસારમાં રહેવું એટલે શું? ઘર ગૃહસ્થી અને એવા વેપાર ધંધો નોકરી કુટુંબ પરિવાર વગેરેમાં રહેવું. ગૃહસ્થ એકાંતે ધર્મ સાધન કરવા માંગે તો તે તેમ કરી શકે નહીં. સિદ્ધાંતની અપેક્ષા. એને ઉલટાવીને પણ કીધું કે મોક્ષ માર્ગનો અભ્યાસ એ નહીં. આપણે તો અત્યારે સંસારીની વાત કરીએ છીએ. ઘર ગૃહસ્થી કુટુંબ પરિવાર નોકરી ધંધો ખેતી, 68મો પાઠ, છેલ્લો પેરેગ્રાફ, એમાં થોડું બે અઢી લીટી. મન અકસ્માત કોઈથી જીતી શકાય છે. અકસ્માતનો અર્થ ગુરુગમથી સમજવો, વિસ્તાર અત્યારે નહીં. નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. મુનિને પણ અભ્યાસ કરવો પડે. મુનિએ મનને જીતીને જ લીધું, પણ મુનિ જો સાચા હોય ને ગુરુ સાચા હોય તો તેણે જીતવાનો ઠીક ઠીક પ્રયત્ન કર્યો છે, કારણ કે મુનિ સંયમી હોય. અને મુનિનો સંયમ, એનું શું નામ કહેવાય? મુનિના સંયમનું નામ શું? સકળ સંયમ. શ્રાવક હોય તો વિકળ સંયમ, મુનિ હોય તો સકળ સંયમ. એ વિસ્તાર છે. 12 પ્રકારનો મુનિનો સંયમ. અત્યારે વિષય નથી, અત્યારે તો વાત જે ભાઈનો પ્રશ્ન છે એના સંદર્ભમાં વિચારે છે. નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. આનંદ ગંજીને પણ મુશ્કેલી પડે છે અને પદ્મનંદી આચાર્યને પણ મુશ્કેલી પડે. સંસાર છોડ્યો છે, એકલો રહું છું, વનમાં રહું છું, ઘણી તપસ્યા કરું છું, તોય પીપળના પાન જેવું મન હે પ્રભુ બહારમાં રખડે છે કોક વાર. હવે આપ કૃપા કરો તો કંઈક મારું ઠેકાણું. સંવાદ છે. 18 મહિનાનો બાબલો અને મમ્મી. તું તો નકામી છો, તું મને જરાય નથી ગમતી. બટકું ભરી લે, સાદલો પાડે. તો મમ્મી જાણે છે અંદર બધું કે આ તો બધું સમજાજો. એ મુનિ મહારાજ ભગવાનને કહે છે અને આનંદજી મહારાજ કુંથુનાથ સ્વામી. મને ડુદુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતી આણું. આનંદ ઘન પ્રભુ માહરું આણો, આનંદ ઘન પ્રભુ માહરું આણો. તો સાચું કરી માનું હો કુંથુજીને મન ડૂકી મહીન બાજે. હો કુંથુજીને મન ડૂકી મહીન બાજે. ચીમ ચીમ રતન કરીને રાખું, ટીમ ટીમ અળગું ભાગે. હો કુંથુજીન મન ડૂકી મહીન બાજે. હો કુંથુજીન મન ડૂકી મહીન બાજે. હવે એનો જવાબ, એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. હા, એમનો પ્રશ્નનો જવાબ ચાલુ છે. આ વિષયાંતર કર્યું ના,
going towards there via media આગમ. હવે આપણી વાત કરે છે. તમારો પ્રશ્ન હવે સીધો જવાબ આપે છે કે સાહેબ ક્ષમતામાં આપણે આ ઘરમાં રહીએ, બધું કામ કરવાનું, આ કેટલાય માણસો સાથે પન્નારા પડે, કેટલાય વિચિત્ર સ્વભાવ વાળા હોય, બધાનું આ ક્યાં આમ ઠેકાણું પડે, એને માટે કહે છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી જવાબ આપે છે. છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે મુખ્ય ઉપાય કે છે, એટલે બીજા ઉપાય પણ છે ખરા, પણ મુખ્ય ઉપાય કે આ મમ્મીનું આવે, હવે પપ્પા આવી ગયા, તે જે દુરીચ્છા કરે તે ભૂલી જવી, તેમ કરવું નહીં. તે એટલે કોણ? મંજીભાઈ. કયા મંજીભાઈ? બે માઇન્ડ છે. લોઅર માઇન્ડ which predominates and higher mind which is rare. પાપ કર્મનો ઉદય જગતના જીવોને ઘણો છે અને પુણ્ય કર્મનો ઉદય થોડો જ છે. એવી જગતના જીવોની વ્યવસ્થા. પાપ પુણ્યનો ઉદય હોય એટલે એને આધીન થઈ જવું એવું નથી. એનો જવાબ અજ્ઞાનનો માર્ગ છે. સાંભળી લો, ખોટું લાગે તો વાંધો નહીં. ધર્મ ધ્યાન માટે નાલાયક નું લિસ્ટ બનાવી છે. ઊંચી કક્ષા. ત્યાં ધર્મ ધ્યાન એટલે જે કૃપાળુ દેવે ઉચ્ચ કક્ષાનું રૂપાતીત ધર્મ ધ્યાન 62માં કહ્યું છે. એમાં ઉચ્ચ કક્ષાનું કીધું છે. આ જ્ઞાનાર્ણવ એમાં ગૃહસ્થને ગણ્યો છે. બોલો વ્યાખ્યા બોલો, સમતાની વ્યાખ્યા બોલો. સામાયિક પણ કહે છે ને સમતા પણ કહે છે. પદ્મનદી પંચવિંશતિ સંસ્કૃતમાં. આટલું મને કેટલી વાર થાય છે દિવસમાં? સમતા સર્વભૂતેષુ સંયમ શુભ ભાવના આર્ત રૌદ્ર પરિત્યાગ તદ્ધિ સામાયિકમ વ્રતમ. સર્વજ્ઞ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી આચાર્ય આપણને કહે છે, ઊંચી કક્ષાનું કહે છે. એટલી બધું તો આપણને ન હોય. એના માટે વધારે ડિટેલ વાંચવી હોય તો મોક્ષમાળા 37, 38 અને 39 પાઠ. મોક્ષમાળા શિક્ષા પાઠ 37, 38 અને 39 આ કાળની અપેક્ષાએ અને પ્રેક્ટિકલ. એટલે હવે કન્ક્લુઝન કરીએ. થોડી થોડી ક્ષમતા મુમુક્ષુ રાખી શકે એમ મુમુક્ષુની વ્યાખ્યા બોલો તો 254 સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ છીએ. ઉત્તમ. કારણ કે કોને લખેલો છે પત્ર? ત્રિભુવનભાઈ ને અંબાલાલભાઈ, ખંભાતના A ગ્રેડ. આપણે તો મુમુક્ષુ છે પણ સાહેબ તબિયત સારી નથી, સાહેબ
હમણાં તો સીઝન છે, હમણાં બોલતા નહીં કઈ. મહિનો સુધી બોલવું, આખા વર્ષનું કમાવાનું. હમણાં દીકરીના લગ્ન છે, હમણાં દીકરાના લગ્ન છે, હમણાં તો મારે ટૂરમાં જવાનું છે, હમણાં ઇન્કમ ટેક્સની મુદત. તારા માટે કોઈ જગ્યા છે? કોઈ એવો સમય નથી કે જ્યારે તારું હૃદય તું ભગવાનને આપી શકે. કદાચ નિયમ નિભાવવા માટે જરાક મંદિર તરફ જાય, પેલો ઓટો રિક્ષા કે જરા ઉભો રહે ને તું મંદિરમાં તો જાય, બોલવાનું નહીં કે નિશ્ચય 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 તો ભૂલી ગયો, નમોસ્તુ 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 ભૂલી, આમ બોલ નમોસ્તુ, ભગવાન નો દેખાય. આંખ બંધ અને પાછું વચ્ચે કદાચ ભગવાન દેખાઈ જાય તો એટલે આમ નમસ્તુ નમસ્તુ નમસ્તુ. કારણ કે ત્યાં પેલું ઓટો રિક્ષા ભાડું ચડે. ભગવાનના દર્શન કર્યા, પાપનાશ દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશ દર્શનમ સ્વર્ગ સોપાન દર્શનમ મોક્ષ. ખરેખર દર્શન, આ એક્ઝેજરેશન નથી, પણ આ નિશ્ચય નહીં લાવી દેવો. આવું પોતાના જીવનમાં બન્યું એમ દોલતરામજી મહારાજ કહે. એટલે કન્ક્લુઝન કરીએ પછી અંત મંગળ બોલીએ પેલું આ પ્રશ્ન માટે. જેને સંસારમાં રહેવાની મજા આવે એ સમતામાં રહી શકે. સંસાર અને સમતા બે પરપેન્ડિક્યુલરલી ઓપોઝિટ. સંસારનો અર્થ અહીં કર્યો જેને મજા આવે. સંસારમાં તો કથનચિત તીર્થંકર ભગવાન પણ હતા. 19 તીર્થંકર ભગવાન રાજા થયા. લખો ભગવાનની ભોગ આજીવિકા છે. એમને થવું પડ્યું, એમને થવું નહોતું, એમને થવું પડ્યું. અને આપણે તો જરૂર નથી. દીકરો કહે છે કે બાપા તમારી કઈ જરૂર નથી, તોય મળો 8 વાગે જઈને નોકર નો આવે તો શટર ઉગાડ, દીકરો આવે 10 વાગે પણ ડોહો આવે 8 વાગે. ઘરના લોકોને તબિયત સારી ન હોય ને કે તમે આજે જયારે તબિયત સારી છે, તાવ છે 2 ડિગ્રી, તમે રહેવા દો આજે કઈ જવાનું, તને ખબર ન પડે. હવે હું તો દુકાને જાઉં ને મારો તાવ ઉતરી જાય. એમ હું કે છે એને જેને સંસારમાં મજા આવે તેને ભાવિ ઘોર અંધકાર હોય છે. અત્યારે તો થોડુંક દુઃખ છે, 2, 5, 10 કે 25, 50 કરોડ સાચવવાનું, કે પોતાનું સ્ટેટસ સાચવવાનું, કે આકુળતા કરવાનું. પરંતુ ભવિષ્યમાં બસ સંસારમાં રહેવું પડે તેટલું જ રહેવું. સંસારમાં રહેવું નથી એમ નિશ્ચય કરવો, એનો અભ્યાસ. પૂર્વનો આરાધક હોય તો 30-35 વર્ષે કરી દે. બહુ મોટા હોય તે તો એ કિચડમાં ફસાતા જ નથી. એ તો 10 વર્ષે નીકળી ગયા. આ નીકળ્યા મોડા પણ 20 વર્ષથી હતા. આ મોવડી તીર્થના સ્થાપક છે. દીક્ષા મોડી લીધી 28-29 વર્ષે, પણ સતત સાધુ સમાગમ. વિજાપુર એ અર્ધ દીક્ષિત હતા. બાળ બ્રહ્મચારી એટલે કંઈક લગ્ન નાનપણ થયા ને એને એમને કઈ ખબર ન 10-11 વર્ષે પહેલાના જમાનામાં થતું ને. પછી તો ચિરોજાબાઈ ધર્મ માતા મળ્યા અને પેલા બાળ બ્રહ્મચારી, પણ મા બાપે કીધું અમે જીવીએ છીએ દીક્ષા નહીં લેવા દઈએ. તો એ શાંતિ સાગરજી મહારાજ
આખો વખત જાય દુકાને, બધા ધર્મશાસ્ત્રો જ હોય, વાંચ્યા જ હોય. આવે ઠીક છે. એવા બાપુજી માં ગયા કે તરત ભરતના કાળમાં દિગંબર પરંપરાના ઉદ્ધારક કહેવાય છે. હેમચંદ્રાચાર્યની વાત તો 7 વર્ષે, અને આનંદજીનું બહુ માલુમ પડતું નથી, પણ અબ અમર ભય ન મરેંગે. માટે જો દુનિયામાં બહુ મજા આવતી હોય તો જાણવું કે ક્ષમતા રહી શકે નહીં અને ભગવાનના માર્ગે ચાલી શકાય. માટે ખપતું રહી અને અભ્યાસ કરવો, નિયમ લેવો. હું 5 દિવસ દર મહિને ઘરમાં રહીશ નહીં. નિયમ વિનાનો સધે પરમાર્થ. નિયમ ન લે તો પરમાર્થની સિદ્ધિ થઈ શકે. સાહેબ હું ટ્રાય કરીશ, કે ટ્રાય કરીશ તો ટ્રાય જેવું ટ્રાય થશે તને. પહેલા ભલે ટ્રાય કરે થોડો વખત, પણ પછી બસ આટલું કરીએ આપણે. મિનિમમ ઘરમાં રહેવાની જરૂર હોય એટલું રહેવું. મન એમ કે બહુ મજા આવે છે, કે હું મજા આવતી હોય તો તીર્થંકર ભગવાન મૂર્ખ ઠરે. માટે તારી મજા એ તારું ઇલ્યુશન છે, ડિલ્યુશન છે, ભ્રાંતિ છે. અને ભગવાનના દર્શન કરતા રત્નત્રયની પ્રાપ્તિ થઈ ગઈ. એ સૌ સાથે બોલીએ, પછી કોઈ પ્રશ્ન હોય તો 12 મિનિટ છે. अब काल लब्धि बल तय दयाल, तुम दर्शन पाय भयो खुशाल. मन शांत भयो मिटी सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद. मन शांत भयो मिटी सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद. દીઠો સુવિધિ જીનંદ, સમાધિ રસે ભર્યો. ભાસ્યું આત્મા સ્વરૂપ, અનાદિનું વિસર્યો. आत्मा अनात्मा का संक्षिप्त वर्णन. आत्मा अनात्मा हाँ का संक्षिप्त वर्णन. जिस पदार्थ में जानने देखने की शक्ति है, जिस पदार्थ में जानने देखने की शक्ति है, देखना माने इधर से देखना नहीं, श्रद्धा, उसको कहते हैं आत्मा. जो जानता है, जो देखता है, मैंने श्रद्धा करता है, उसको कहते हैं आत्मा. और जो जान नहीं सकता और जो श्रद्धा नहीं कर सकता, इसलिए देख भी नहीं सकता, उसको कहते हैं अनात्मा. आत्मा स्वभाव से रूपी होने पर भी ये भाड़ा के घर में आ गया है, इसलिए रूपी दिखता है. इस भाड़े के घर में आ गया है चैतन्य भगवान, कैद में है. 4 गति रूपी कैद है और 5म गति में मुक्ति है. तो संक्षिप्त तो इतना है, जो जाने सो आत्मा, जो देखे सो आत्मा, जो सुख दुख को भी जाने मगर सुख दुख में तल्लीन हो जावे अनात्मा. अनात्मा में ना अनात्मा भाव. સાહેબ હું ગુલાબ જાંબુ ખાઉં ને ત્યારે તમારા એકદમ ટેસ આવે છે કે તું તે વખતે અનાત્મા, તું તે વખતે અનાત્મા છો. ગુલાબ જાંબુ ખાય તો અનાત્મા નથી, પણ ગુલાબ જાંબુ ખાય ને ટેસ બહુ આવી જાય તો અનાત્મા છે.
એ જ પ્રમાણે માતાઓ દીકરાને નવડાવે, રમાડે, ખવડાવે તો વાંધો નથી, પણ એમાં જ જો મજા આવી ગઈ તો ગોન વિથ ધ વિન્ડ. પુત્ર નહીં, મિત્ર પુત્ર. મિત્ર મોટા અક્ષર ને પુત્ર નાના અક્ષર. મિત્ર મોટા અક્ષર ને પુત્ર નાના અક્ષરે. એવું કે બે હરખું રાખો ને. શ્રદ્ધામાં એમ નો, એ આત્મા જ છે અને તું ધારે છે એમ એ કરવાનો નથી. તું ધારે છે એમ એ કરવાનો. અત્યારે તો તને કરતો દેખાય છે એટલે તને ભ્રાંતિ થાય છે, સાહેબ એ તમારા દીકરા વંઠેલા હોય, મારા દીકરા તો આમ આંખ કરવું એટલે તરત એને ખ્યાલ આવી જાય કે મારે શું જોઈએ. માં 10-20 વર્ષ ઠેરી જાય પછી બધો ખબર પડી. દીકરાની વાત તો શું, આ ભૂત વળગ્યું છે ને એ જ આપણું કયું કરવાનું. બોલવું હોય પણ બોલાય નહીં, દેખવું હોય પણ દેખાય નહીં, સાંભળવું હોય પણ સંભળાય નહીં, ચાલવું હોય પણ ચલાય નહીં. પ્રભાવ રાખ. હું પદ બોલું છું. ના જઈ શકું સુણવાને ગુરુની અમૃતવાણી. થાતા નથી દર્શન તારા પણ મનડું દોડે છે. એને સમાધિ થાય છે. છોને આ દર્દ વધે હું મોત નહીં માંગુ. On what basis? On what basis? વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગું. રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. બાકી તો જેણે જાણી લીધું કે આત્મા શું ને અનાત્મા શું, જેને ખરેખર જાણી લીધું એ સમ્યક દ્રષ્ટિ છે, અને જેને પૂર્ણપણે જાણી લીધું એ પરમાત્મા છે. એટલું જ. બે જ દ્રવ્ય છે મુખ્ય. 724 આંખ, પદ તો પરમપદ બોજો, એનો ગીતિ છંદ 724મો આંક, 7મો છંદ ગીતિ છંદ છે. સમરી 8માં છે. જીવ અજીવ વિશે તે નવે તત્વનો સમાવેશ થાય. વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. બે જ તત્વો છે આ વિશ્વમાં મુખ્ય, જીવ અને અજીવ, અથવા આત્મા અને અનાત્મા. પણ આપણે બુદ્ધુ એટલે બુદ્ધિના બારકસ, એટલે અલ્પજ્ઞ, એટલે મોહાગ્રસ્ત, એટલે ભ્રાંતિ વાળા, એને સમજાવવા માટે ભગવાને વિસ્તાર કર્યો છે. એટલે એ 2 ના 7 અથવા 9 કરે. હે ભાઈ, જીવ અજીવ, પુણ્ય પાપ, આશરો બંધ, સંબળ નિજરા અને મોક્ષ,
એ તું ગુરુ ગમતી જો સમજે તો આચાર્ય ભગવાન 13મી ગાથામાં સમય સારમાં એને નિશ્ચય સમ્યક દ્રષ્ટિ કહે છે. परमार्थी जाने तो यहां तो नहीं होगी शास्त्र स्वाध्याय. परमार्थ थी जे आ जीव जी पुण्य पाप आश्रम बंधु मंदिरा मोक्ष तत्व ने जाने छे ते सम्यक दृष्टि है. 13મી गाथा. અને એ જ્ઞાની તે જ કહેવાય કે જેણે આત્મા અનાત્માને જાણ્યા છે. એ વિશે સારો વિસ્તાર 525માં કર્યો છે. તે જાણવો. 525 આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. અધ્યાત્મ પરિભાષા પહેલા સિદ્ધાંત પરિભાષા રાખી દી. મેથોડોલોજી મોડસ ઓપરેન્ડી અધ્યાત્મની કરી અંતમંગળ આખા સમય સારનો સાર કહી દીધો અમૃતચંદ્ર ભગવાને. એક દોહરામ યાદ આવે છે. સિદ્ધ કેવી રીતે થયા અને રખડે છે કેમ? રખડે છે તે દુઃખથી આકુળ વ્યાકુળ છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા યે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા યે કિલ કેચન. અનંતા શાસ્ત્રોનો સાર, સર્વજ્ઞ ભગવાનની વાણીનો નિશ્ચય નિધિ સાર. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા. આવી વાત ઉપનિષદમાં પણ આવે છે, ભલે પોતપોતાની દાર્શનિક શૈલીથી કીધું. યમ નેતિ નેતિ વચનૈ નિગમાવોચુ સ્તમ દેવ દેવ મજમજ્જતમાહુરગ પ્રાતર ભજામિ મનસો વચસામગમ્ય વાચો વિભાંતિ નિખિલાય દનુગ્રહે યમ નેતિ નેતિ વચનૈ નિગમાવોચુ સ્તમ દેવ દેવ મજમજ્જતમા. નોટ ધીસ, નોટ ધીસ, નોટ ધીસ, નોટ ધીસ. આ તમામ ફિઝિક્સમાં આવે છે ને, મેથેમેટિક્સમાં આવે છે. એબ્સર્ડમ રિડક્શન મેથડ, એબ્સર્ડમ રિડક્શન મેથડ એવું સમય સારું કીધું. 185 કળશ ત્રીજી લીટી. એતે યેતુ સમૂલ શાંતિ વિવિધા ભાવા પૃથક લક્ષણા સ્તેહં નાસ્મિ યતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રાપી. પરદ્રવ્યમ એટલે અનાત્મા. સ્તેહં નાસ્મિ યતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રાપી. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.